હું તો એમ કહું કે માં જીવતી હોય અને હાજનું ટાણું હોય ને ઓસરીના જેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દી પૂછજો તો તમને ખબર પડે કે માના ગુણ શું આપણે કરી શકીએ. મોટે બોલું માં હાથે ના બાપુ, દુનિયામાં માં ન હોય તો હું તમે હોય જ નહીં આ દુનિયામાં. પણ આ અત્યારે જો દુનિયામાં મુઈકાનો માર્ગ નથી કોઈને, બધાને આમ દામ ને ઠામ છે, પણ અંદર ખાને ભડકા છે. એનું કારણ શું છે? મા બાપ નથી ગમતા એ કારણ છે. હું કોઈ નથી કહેતો કથાયું બેહાડો ને મંદિર બાંધો ને આ કરો ને, કરતા હોય કરજો, મારી કોઈ ના નથી. પણ મા બાપ ને હાચવા વગર તમે કરોડો રૂપિયાના દાન કરો ને જો ક્યાંય તમને લખાય ને તો બાપુ તમારો ગુલામ થઈ જવું. માન બાપ જેવા બાપુ આ જીવતા જાગતા ભગવાન દુનિયામાં ક્યાંય નથી. આ મારો પોતાનો જાત અનુભવ. હું મંદિરે નથી ગયા અને કોઈને કઈ 5 રૂપિયા દાનમાં નથી દીધા ને કોઈને સીતારામે નથી કર્યું, સારું કામે નથી કર્યું. પણ આપણો મેળ આ પડી ગયો, મારા માન બાપને મેં હાઈસવાન એમાં આપણો મેળ પડી ગયો ને કે આપણે સારું કામ જિંદગીમાં કર્યું નથી. એટલા માટે કહું છું, તમારે અંદર ખાને તમારે સુખી થવું હોય, વાયેલી પેટી તમારી જો ઉજળી જોવી હોય તો માને ને બાપને હાચવી લેજો બસ. બાકી તમે જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ માને ને બાપને બાપુ ચૂકીને દુનિયામાં ગમે કરો ને બાપુ, કોઈ જિંદગીમાં ગાડી નો હાલે. અત્યારે મુઈકાનો માર્ગ નથી, પણ બાપુ એ કે ઘરે આવે ને એ માન બાપા જ નથી ગમતા, બોલો. અને અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરે. હવે ખબર નહોતી એટલે તને મોટો કર્યો, નકર ડોકું મરડી નાખ્યું હોત તો. હે આ ખબર નથી પડતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. બધી ખબર છે, પણ તારી પાસે રોટલો ખાવાનો જાવું ક્યાં? આશ્રમમાં નથી હમાતા. આશ્રમમાં ઘણા પાછા એમ કે ગમે ત્યાં પૈસા દે, પૈસાની એને જરૂર નથી. એને બાપુ પોતાના સંતાનની હૂંફની જરૂર છે. મારો દીકરો હજી મને પૂછે છે, જરૂર આની છે ને કે એને વાપર્યા એટલા તમે ભાડ્યા નહીં હોય, તમે હું પૈસા મોકલાવો. કહેવાનો મારો મિનિંગ છે માં છે એ તો માં છે, પહેલું પદ છે. જો તમારા મારા સદગુરુ હોય ને, સદગુરુ છે ને એ 7મા ગુરુ છે, સતગુરુ. આગલા 100 ગુરુ કોણ ખબર તો હોવી જોઈએ ને. માણાનો અવતાર છે, આપણે આવ્યા છે અહીંયા. અહીં ભજનમાં આવ્યા છે. હું કામ ગોપાલ બાપા ને અહીંયા માની તિથિ ઉજવાય છે, સંતવાણીનો પ્રોગ્રામ છે એટલે આવ્યા છે. કોઈના ઘરે લગ્નની કંકોત્રી હોય ને આપણે ગયા હોય તો કે ભાઈ અમારે અહીં વ્યવહાર છે અને ચાંદલો કરાવવા આવ્યા છે. બજારમાં આપણે ગયા હોય તો કે ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો, કંઈક તો કારણ હોય ને. સવારમાં આપણે ટિફિનનો ડોલસું લઈને હાલતા થઈ જાય તો 2 રૂપિયા 5 રૂપિયાની જરૂર પડે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા છે એનું કઈ કારણ જ નહીં હોય. દુનિયાના બુસ જ મારવાના નકરા. સતગુરુ એ 7મા ગુરુ છે. પહેલો ગુરુ છે ને એ માં છે. લખવું હોય તો લખી લેજો, મારા જેવું સત્ય તમને કોઈ નહીં કહે. પહેલો જ ગુરુ માં છે, બીજો ગુરુ બાપ છે. જન્મ થાય ને જે ગળુતી પાઈ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે 4થો ગુરુ છે. ધંધો શીખવે 5મો ગુરુ છે. કંઠી બાંધી અને કાન ફૂકે 6ઠ્ઠો ગુરુ છે. તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ દુનિયામાં ગોપીચંદ ને ભરતરી જેવા જે પૂજાય જાય ને એ 7મો ગુરુ છે, એ સતગુરુ છે. આપણે દુનિયાના બોસ મારી તો દુનિયાને શું આપણે કહેવાના હતા ભલામણ. તમને અને મને માણાનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય કે અત્યારનો જે સમય છે બાપુ સ્વર્ગ જેવી દુનિયા છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પધારો બાપુ, નમો નારાયણ. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આપણા ગઢાએ સારું લુગડું નથી ભાડ્યું ભલામણા. થીગડા ઉપર થીગડા કોઈ ભાર્યા, કોઈ પહેર્યા થીગડા વાળામાં મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. બોલો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા પહેરે, બોલો ફાટલા પહેરી નીકળે. આપણે એમ થાય કે આ પેન્ટ કેટલાનું કે 5000 એટલે ફાટલા ને 5000. આવા તમે પહેરતા જ ના, ખબર નથી કે આવું ટાણું આવશે ને. કાશ્મીર રાખ્યો હતો એમ અત્યારે પહેરત. અરે દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ, પણ આયલું છે એવું ઊંધું. તમે જુઓ તો ગાયો રોડ માં રખડે, કૂતરા બંગલામ છે. લ્યો આપણી નજર સામે દેખાય. ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ખાય. આપડી આ નજર સામે નથી, બધા જોયું છે. બેઠા બેઠા ખાતા એ જોયું છે, ઉભા ખાય એ જોયું છે. ઊંધું કેવું થઈ ગયું. આ વાહન શું કામ નીકળ્યા? માણસ બેહવા ને.
મેટાડોરમાં ભેંસું લઈ જાય બોલો, અને માણા હવારમાં સડા પહેરી પહેરી 5-5 કિલોમીટર સુધી હાલ્યા જાય છે. એટલે માણા હાટું ત્યાં વાહન બનાવ્યા હતા, ડોબા એમાં સડાવવા માંડ્યા. ઊંધું થઈ ગયું બધું. ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખૂટી રહે બોલો. જોવો તો ખરા ઊંધું હાલ્યું. નગર મને બાપુ એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા. અત્યારે મને એવું સ્વર્ગ ની બધા વાતો કરે, મને એમ થાય કે આપણે બેઠા ને સ્વર્ગમાં બેઠા છીએ. બાકી કોઈ જો ઓલા સ્વર્ગમાં જી આવ્યું હોય તો કોક ના કોક જી આવ્યું હોય તો કહેજો, આપણે પગ ઝાલી લઈએ ના, કે કોઈનો ફોન બોન આવે તો કહેજો. કાંઈ સ્વર્ગ ની રાહ ન જોતા, આર્યું ની સ્વર્ગ છે. આ નથી લાગતું ગાડલા કોક ના, પૈસા કોક ના, ખાધું કોક નું, માંડવા કોક ના, આમાં ઘટે શું લ્યો? આપણે આઠાના નથી દીધા, હિલોળા નથી. એટલે આથી સ્વર્ગ બીજું શું જોવે? પણ જ્યાં જોવો ને બધા રોવે જ છે મારા બાપ. સંતોષ જેવો શેઢો નથી ભલામણા. આપણે તો બાપુ એક માગણ આવ્યો ને એક રોટલાનો લોટ હોય ને તો આપણે ડોહા કહેવા આપણું જે થવું એ થાય. આને બિચારાને કોણ દે બાપુ? એ રોટલો દઈ દેતા કે આપણે કાલ ઠાકર જેવો ધણી. હવે અત્યારે માગણ આવે કે આગળ જા, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય? અરે છૂટતું જ નથી ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલા માટે મારે કહેવું છે. માં જોકે ગોપાલ બાપાને સલામ કરું છું. બાપુ મા બાપ માં, અને આ છે ને આપણે કરતા હોય ને તો જ આપણી પેઢીને ઉતરે. આપણે મંદિરે જતા હોય ખબર પડે ને પેઢીને કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. આપણે કંઈક આવા ભગીરથ કાર્ય કરતા હોય કે દાદા આવું કરતા હતા આપણે કરાય. કોઈક બેનો દીકરીઓને આપણે 5-25 રૂપિયા આપતા હોય, સાધુ સંતોને આપતા હોય, સીતારામ કરતા હોય તો પેઢીને ખબર પડે કે આ દાદા કરતા હતા આપણે કરાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય તો છોકરા શીખે કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિયાળ છે ને 5 વર્ષ સુધીમાં બધું બાપુ તમને ખબર તરત પડી જાય કે આ દીકરો કેવો થાય. હા, એમાં કઈ આની નિયાળ નથી આવતી, માણા બનવાની નિયાળ નથી આવતી. પણ એવી જનેતા બેનું બેઠા ને, બેનું ખાસ કહું છું. મારી વાત અમુક કડવી લાગે તો મને ન બોલાવતા, આપણે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. હા, બેનું હું ખાસ કહું બાપુ, હારા દીકરા માટે હારી જનેતા જોવે, બાપની કઈ ન આવે. હા, ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા નો થાય. ભગવાન એકાદો હારો દે, હારો દે. શું અહીંયા ગોદામ છે? ત્યાંથી હારા દઈ દે આપણને. અરે હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એ દીકરીને હું તો હાથ જોડીને વિનંતી કરું કે જન્મ થયા પહેલા 5-5 પાના ગીતાના રામાયણના વાંચો ને આપણને ટેકો દેવું. સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા એમ થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કાંઈ લેવાનું ન હોય રામ. અમને ક્યાંક ક્યાંક શરમ આવે છે. ગોપીચંદ ભરતરીની વાતો અમારે કેમ કરવી? અરે ફેશને જે દી ઉઠાડ્યો છે મારા રામ, હું તો આ દીકરીઓને કહું તમે તો શક્તિ છો, શક્તિ. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કહેવું? વાપરો, આપ્યું છે ભગવાને, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, આનંદ કરો. તમારા બાપના હોય તો ભલે અને તમારા ધણીના હોય તો ભલે વાપરો, મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો હાથ જોડીને વિનંતી કરું છું. આ અમુક જગ્યાએ જોઈને આબરૂ જાય તો તમારી જાય ને રે તો તમારી રે. મને કોઈ નફો નુકસાન નથી, પણ અમુક ચિત્ર જોઈ છે ને બાપુ અહીંયા વાગે છે એટલે અમારે જાહેરમાં કહેવું પડે છે. કોઈ અમારે બાપુ કોઈની પાસે કાંઈ લેવાનો હિસાબ નથી. ખૂબ ભગવાને આપ્યું છે, પણ માણાનો અવતાર મળ્યો. જો આપણે સંસ્કાર ભૂલી જાય કે મારા મા બાપ કોણ, મારા ગુરુ કોણ, મારું કુળ કયું. આ પ્રજાપતિ સમાજ છો તમે બાપુ, તમારો ઇતિહાસ તો છો. હે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, હરણા કસ જેવો રાક્ષસમાં રાક્ષસ. એનો દીકરો પ્રહલાદ અને એના ગુરુ બાપુ શ્રીબાઈ. ગુરુ શિષ્યનો નાતો અહીંયાથી ચાલુ થયો. ભક્તિની ઉત્પત્તિ પ્રજાપતિ માંથી થઈ. હવે એનું છોકરું જો કપાતર પાકે તો વાતો કોની પાસે જઈને કરવી? અરે ખુમારી જોવે મારા રામ. તમને મને આ માણાનો અવતાર મળ્યો છે ને આ સમય મળ્યો છે. ખુમારી વગરની બાપુ જિંદગી ન જીવાય. એક આપણા આતરત માલ ઢોર કોઈની પાસે નથી ને કે માલ ઢોર તમે રાખ્યા હોય ને, તમે એને પ્રેમ આપ્યો હોય ને તો એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી ઈ તમને માર ન ખાવા દે. બળદીઓ હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય. એટલી તો ખુમારી એને હોય કે મારો ધણી છે. હગા છોકરા વાહ નજર કરો તો ખાલી થઈ ગયું. એમ તક મારા બેટા તો આપણને મૂકીને વાહ ભંગવી નાખે. હગી પરજા વાહ ભંગવી નાખે. આની માટે સંસ્કાર જોવે છે, અને સંસ્કાર બજારમાં નથી મળતા, આ માવડીઓના કોઠામાંથી મળે. માં ધારે એવા દીકરા કરી શકે.
છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો નહીં, માને નહોતી ખબર મને ઉદરમાં દીકરો છે, પણ એ જનેતાને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, ખુમારી માને જોવે. વિચાર કરજો, ઈ બાઈને પ્રસૂતિની વેદના ઉપડી, પછી ઘોડા ઉપર ચડી ગઈ, 85 ગૌની મજલ કાપી હતી માં જીવજાબાઈએ. વિચાર કરજો, ઘોડા રાખતા હોય ને ખબર હોય 10 ગૌ ઘોડા ઉપર બેહો ને, હેઠા ઉતરો એટલે કેડે હાથ રાખવા પડે. ઈ બાઈએ બાપુ 85 ગૌ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી 85 ગૌ હાલી છે. જગતજનની જોગમાયા કેવી છે, એના કોઠામાંથી પાકે એ બાપુ સિંહ જ પાકે. એમ નામ નથી દુનિયા ગાણા ગાતી, એમના અમે જેના જેના ગાણા ગાય એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા, કર્યું છે એવું એટલે અમારે એના ગાણા ગાવા પડે છે. મને તો એમ થાય કે એવું આપણે ન કરીએ કે તો કઈ નહીં, પણ આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને માગણ આવે ને જો બટકું રોટલો ન દે કે તો મરી જવાય ભલામણા. શું આટલું ભગવાને આપ્યું છે તો હોય ભલામણા. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારે ઘરે આવો ને અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. હે કૂતરાને ન ખબર પડે આ મારો ધણી છે, એમ રાતે તમે 2 વાગે આવે ને ખંભા સુધી ઊભું થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું આમ જાગીને પછી જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો, એને ખબર પડે પૂંછડી ખોટી ગલાવી છે ને આમથી એમથી. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂતરા. પ્રેમ છે ને અઠ્યક્ષર નો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ છે. ખાવા ધાન નહીં રે. હા સમજીને હાલજો, જીવવા જેવું છે, પણ મારે સુક્યા તો બાપુ આ દુનિયામાં જીયા એટલે પૂરું, વાય ધોડે ભેગું નહીં થાય. હા અમે સમય આવ્યો ને વળી ગયા સારું છું ને કતર ખોવાઈ ગયા હોય. હા કાં વાત ઉપર ને કાં વાત માલપા, હા તમારી ભેગા ન હોત. હા પણ મા બાપના કંઈક આશીર્વાદ હશે ને. જોકે એ બધી મારી વાત કર્યા જેવું નથી, આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. અને એમાં આ પાછું અત્યારે લાઈવ હાલે છે ને, અહીંયા અમારે જોતા છે ને ઈવડાઈને જો ખબર છે ને કે આજ આ મકનસર જીવો છે ને જો નજરે થઈ ગયું ને ઈવડાઈ આજ વાળો નહીં કરે કે આ મારો દીકરો ચા પગ્યો, એટલા બધા ભેગા કરીને ચા બેઠો છે, પાટિયા નામ લખ્યું કે આ તો ટ્રેનમાં જો મકનસર પગ્યો, એટલા બધા આને સાંભળે છે, એ વાળો નહીં કરે. કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય આવે ને વળી જતા આવડવું જોઈએ, વળતા આવડવું જોઈએ. અને વળે ને ના કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા ને, આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે પગ્યો ને દુનિયામાં પૂજાડી દીધો બાપુ. આ દીકરીઓ આ જોગમાં આવ્યું બાપુ ધારે ને તો આ દુનિયામાં નામ અમર કરાવી દે. એ શક્તિનો પ્રતાપ છે. કારણ કે આમાં શું હોય કે આમાં આપણે એકલા હોય ને ત્યાં સુધી આપણું 100% હાલે, એ તો એ સમજી શકાય એવી વાત છે. પણ બૈરું આવે ને પછી પાર્ટનર કહેવાય આપણો, એ 50% જ આપણું હાલે, પછી 50% એનું હાલવા દેવું પડે. અને જો હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો. હા પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. હોય 100% બહુ વિચાર ન કરો ને કે એક્સિડન્ટ થાય છે. અને એક્સિડન્ટ થાય એનું કારણ આ જ છે, મારું બૈરું આમ મારું બૈરું. પણ તું જો તો અડધું ગામ લઈને ઘોડે ચડે ની જાય એની હાથે આવ્યું છે, તારે તો કીધું કોઈનું માન્યો નહીં. હવે તું કહે કે આમ છે ને તેમ છે ને ભાઈ નિભાવી લે ને કેટલા એમ નામ રખડે છે, મળ્યું છે મોજ કરીને નથી સમજી શકાતું ભલામણા. એટલે માનો પ્રસંગ છે એટલે મારે તમને તમારો જેવી મોજ હશે ને એવી મોજ કરાવીશ તમને. કારણ કે અમારે હમણાં સતત લાગઠ એમના પ્રોગ્રામ ચાલુ છે. ગોપાલ બાપા મારે ઘણા ટાઈમ પહેલા મને લગભગ હું માનું ત્યાં સુધી 2 થી 2.5 મહિના પહેલા મને આ તારીખ લખાવી હતી. મેં એમને કીધું હતું મેં તમે જઈદી તારીખ આપો હતી, પણ મને જરાક અઘું કહેજો. હું એવડો મોટો કોઈ કલાકાર નથી, પણ મેં કીધું બધા મને સાંભળે છે એટલે મારે તારીખો બધી એમના બુક એમના હોય જ છે. એટલે એમને મને 2-3 મહિના પહેલા તારીખ લખાવી. મેં કીધું અને મને અવારનવાર ફોન કર્યો, મેં તમે મૂંઝાવમાં હું આવી છી વાત પાકું જીવતો હોઈશું તો. હા બાકી મેં કીધું મને કોઈ 5 લાખ આપશે તો હું બીજે નહીં જોઉં, તમારી 28 તારીખ પાકી, એમાં 2 મત નહીં. હું પછી મારે અહીંયા આગળ અમારે અહીંયા વડનગર ને મફતી ઉપર અહીંયા બધું છે ને બાપુ, અહીંયા હજી હું 1 રૂપિયો નથી લેતો ને એને મેં હા પાડી હોય ને એટલે બાપુ એનું કોઈ રખડાવવું નહીં, એ આપણું કામ નહીં. પછી સામે મને કદાચ 5 લાખની ઓફર કરી દો કાલ ગોઠે, બાકી આજ તો નહીં મેળ પડે.
આ નાના નાના માણસોને બાપુ ભૂલાય નહીં, કારણ કે નાના એ રિયાઝ કરાવ્યો તઈ તમે અમને સાંભળો ને, કે અહીંયા ખટારો હાંકતો ત્યાં 500 વખત નીકળ્યો, કોઈ અડધી ચાનું પૂછ્યું નથી, તો અત્યારે તમે બધા સાંભળો છો. હા, હું તો ચોખ્ખી વાત કરું, કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યા ને પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને, તેથી બધા ના પાડતા અહીંયા નહીં. અત્યારે બધા પુણ્યમું ભરે છે. હા, એ તો એક જ નંદ બાપુ આહિરનો દીકરો, એને કીધું કે બાપુ ભૈયા હો, એ ઠાકર કરશે એ ઠીક. હા, એ તો બાપુ ખુમારી જ હોય, એમ નામ કઈ મેળ નથી પડે એવું. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં કહે છે, એને માની વાત કરે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. અને હું તો કહું બાપુ, જેવી હોય એવી, માત પિતા જેવા હોય, અભણ હોય, અજ્ઞાની હોય, ગોબરા હોય, જેવા હોય, એ તમારા મા બાપ છે એટલે તમે છો. મારા મા બાપથી હું છું. મા બાપના ઋણમાંથી બાપુ આપણે કોઈ દી છૂટી નહીં. કે લખવું હોય તો લખી લેજો. મારી તમને અંગત ભલામણ છે. તમે બીજું, હું કોઈને બીજી કાંઈ ભલામણ નથી કરતો. તે મંદિર બંધાવો ને કથાયું કરાવો ને, એ તો બધું તમારે મોહ જોઈને કરાવો, જુદી વાત છે. પણ હું તો મારી જ્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે કે એક વ્યસનથી થોડાક આઘાર્યો, મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આથી આપણે બીજું કોઈને ભલામણ નથી કરતો.